ગામની બહાર શિવજીનું મંદિર હતું અને મંદિરની અંદર એક પૂજારી શિવજીની પૂજા કરે. ગામના ઉપરના ભાગમાં બહુ મોટો ડેમ આવેલો. ચોમાસાની ઋતુ હતી, ખૂબ વરસાદ પડ્યો. એ ડેમમાંથી પાણી છોડવાની પરિસ્થિતિ પેદા થઈ એટલે વહીવટી તંત્રએ જાહેરાત કરી કે ગામ ખાલી કરો. ગામમાં પાણી આવશે, પાણીનું સ્તર ખૂબ ઊંચું આવશે અને કદાચ આખું ગામ એ ડૂબી જશે. જાહેરાત થઈ એટલે ગામ લોકો બધા ગામ છોડીને નીકળી ગયા. પણ પેલા શિવજીના મંદિરની અંદર પૂજા કરતા પૂજારી એ એકલા હતા. એમના સુધી આ સમાચાર પહોંચ્યા નહીં. એ મંદિરમાં હતા. પેલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને પાણી મંદિર સુધી પહોંચ્યું. ગોઠણ ગોઠણ પાણી આવી ગયું. એ વખતે એક યુવક ત્યાં આવ્યો અને પેલા પૂજારીજીને એમણે એવું કહ્યું કે પૂજારીજી, તમને કંઈ ખબર છે? પૂજારીજી કે ના. શું? તો કે વહીવટી તંત્રએ જાહેરાત કરી છે, ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, અત્યારે ગોઠણ સુધી પહોંચ્યું છે, પણ હજુ એનો પ્રવાહ વધશે. એટલે બધા લોકો ગામ છોડીને જતા રહ્યા છે, તમે એક બાકી રહ્યા છો. હું તમને જાણ કરવા માટે અને તમને લેવા માટે આવ્યો છું, ચાલો મારી સાથે. પેલા પૂજારીજી કે જો ભાઈ, તું મને લેવા આવ્યો એ વાત સાચી, પણ તું મને ઓળખતો નથી. હું શિવજીનો પરમ ભક્ત છું. મેં શિવજીની ખૂબ પૂજા કરી છે, નિષ્ઠાથી પૂજા કરી છે, દિવસ રાત એનું સ્મરણ કર્યું છે અને મને શિવજી પર પૂરો વિશ્વાસ છે કે મને બચાવવા માટે આવશે. મારે કોઈની મદદની જરૂર નથી. પેલો યુવક જતો રહ્યો. પાણીનું સ્તર વધ્યું અને જે ગોઠણ સુધી પાણી હતું એ કેડ સુધી આવી ગયું. એટલે પૂજારીજી મંદિરની વંડી પર ચડી ગયા અને એ વખતે ત્યાંથી એક સૈનિક હોડી લઈને નીકળ્યો. એ સૈનિકે પૂજારીજીને કહ્યું, પૂજારીજી, એક પણ માણસ હવે બાકી રહ્યો નથી, માત્ર એક તમે બાકી છો અને હું તમને લેવા માટે આવ્યો છું. ચલો બેસી જાઓ મારી હોડીમાં. પૂજારીજીએ એને એ જ જવાબ આપ્યો જે જવાબ એમણે પેલા યુવકને આપ્યો હતો, જો ભાઈ, મેં શિવજીની પૂજા કરી છે એટલે મને શિવજી બચાવવા આવશે, મારે તમારી મદદની કોઈ જરૂર નથી. સૈનિક પણ જતો રહ્યો. પાણીનો પ્રવાહ વધ્યો અને પાણી વંડીથી પણ ઊંચું આવ્યું એટલે પૂજારીજી શિખર પર ચડી ગયા. પેલો ધ્વજદંડ હતો એ પકડીને ઉભા રહ્યા. એ વખતે આકાશમાંથી એક હેલિકોપ્ટર નીકળ્યું. હેલિકોપ્ટરમાંથી એક દોરડું નીચે લટકાવવામાં આવ્યું અને ઊંચા અવાજે પૂજારીજીને કહેવામાં આવ્યું, પૂજારીજી, છેલ્લી તક છે, આવી જાઓ, કોઈ જ બાકી નથી. પૂજારીજીએ એ હેલિકોપ્ટરમાં પણ સામે જોઈ. પંખાનો બહુ અવાજ આવતો હતો તો પણ સામે જોઈ. જેટલા ઊંચા અવાજે બોલી શકાય એટલા ઊંચા અવાજે કહ્યું કે ભાઈ, મેં શિવજીની પૂજા કરી છે ને, મને શિવજી બચાવવા આવશે, મારે કોઈની મદદની જરૂર નથી. હેલિકોપ્ટર એ જતું રહ્યું. પાણીનું સ્તર વધ્યું, મંદિરના શિખરથી પણ ઉપર ગયું. પૂજારીજી ડૂબી ગયા અને પૂજારીજીનું અવસાન થયું. પછી પૂજારીજી ભગવાનના ધામમાં ગયા. જેવા ત્યાં પહોંચ્યા ને એટલે પહોંચતાની સાથે જ એમણે રાડારાડી શરૂ કરી. ત્યાં પહોંચતા જ સીધું, શિવજી ક્યાં છે? બોલાવો એમને, મારે એમને મળવું છે. એટલે કોઈકે કહ્યું કે આવ્યા છો તો થોડી વાર બેસો, કંઈક ઠંડુ પીવો, ચા પીવો, થોડી વાર આરામ કરો, પછી શિવજી સાથે મુલાકાત કરાવીએ. એ કે એમ નહીં, મને પેલા શિવજી સાથે મુલાકાત કરાવો. પછી લઈ ગયા એમને. ભોળાનાથ બેઠા હતા. આમણે જઈને તરત જ કહ્યું કે પ્રભુ, મેં તમારી સેવા પૂજા કરી છે કે નહીં? ભગવાન કે કરી છે, બિલકુલ. તમારી ફરજ બને કે નહીં, તમારે મને બચાવવો જોઈએ. બચાવવો જોઈએ. તો બચાવવા આવ્યા કેમ નહીં? અને એ વખતે શિવજી હસતા હસતા એને એવું કહે છે, ગાંડા, એક વખત નહીં, 3 વખત બચાવવા માટે આવ્યો. એક વખત યુવક બનીને આવ્યો, બીજી વખતે નાવ લઈને આવ્યો, ત્રીજી વખતે હેલિકોપ્ટરમાંથી દોરડું નીચે લટકાવ્યું, પણ તારે જ ના બચવું હોય તો હું શું કરું? પાટીદાર સમાજના યુવાનો માટે જીપીબીઓ આ હેલિકોપ્ટરમાંથી નાખેલા દોરડા સમાન છે. પછી ફરિયાદ નહીં કરતા કે અમને તક ન મળી, તક ના મળી. અદ્ભુત તક આપને પૂરી પાડવામાં આવી છે
અને એ અંતર્ગત આજે તમે તમારા વ્યાવસાયિક ક્ષેત્રે સફળ કેમ થઈ શકો એના અનુસંધાને ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ વિષય પર હું આપની સમક્ષ કેટલાક વિચારો મૂકવાનો છું. એક બહુ સરસ મજાનું પુસ્તક, જે પુસ્તકની 1.5 કરોડ કરતા પણ વધારે નકલો સમગ્ર વિશ્વમાં વેચાઈ, જે પુસ્તકનું લગભગ 28 જેટલી ભાષાઓની અંદર ભાષાંતર થયું, જે પુસ્તકને ફોર્ચ્યુન 500 વિશ્વની ટોચની એવી 500 કંપનીઓ પોતાના ટોપ મેનેજમેન્ટને આપવાની ટ્રેનિંગની અંદર એ પુસ્તકને સામેલ કરે, સ્ટીફન કવી દ્વારા લખાયેલું આ પુસ્તક ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, એવી 7 અસરકારક ટેવો કે જે ટેવો વ્યક્તિની જિંદગી બદલી નાખે. એ કઈ એવી ટેવો છે, એવી કઈ બાબતો છે કે જેને અપનાવવાથી, આત્મસાત કરવાથી આપણે જે કામ કરીએ છીએ એ કામ બીજા કરતા અલગ રીતે થાય, એ કામ આપણને સફળતાના શિખર સુધી પહોંચાડે. એ 7 ટેવો પૈકીની સૌથી પહેલી ટેવ છે બી પ્રોએક્ટિવ. પ્રોએક્ટિવ થવું એટલે શું? 2 પ્રકારની વાત છે, રિએક્ટિવ અને પ્રોએક્ટિવ. કોઈ પણ ઘટના બને એટલે કોઈ પણ જાતના વિચાર વગર એનો પ્રતિભાવ આપવો એને રિએક્ટિવ કહેવાય. પણ કોઈ પણ ઘટના બને ત્યારે વિચારીને શાંતિપૂર્વક એનું રિએક્શન આપવામાં આવે, એનો પ્રતિભાવ આપવામાં આવે, એને પ્રોએક્ટિવ કહેવાય. એક રેસ્ટોરન્ટની અંદર એક બેન જમવા માટે ગયા. એ જમતા હશે ને ક્યાંકથી એક કોકરોચ, એક વંદો એમના પર પડ્યો. પેલા બેને વંદાને જોયો ને બેન ઊભા થયા અને રાડા રાડી કરવા માંડ્યા, એકદમ કપડાને ખંખેરવા માંડ્યા. એમાં વંદો ઉડી અને બીજા એક બેન પર ગયો, એટલે એમણે પણ એવી જ રાડા રાડી ચાલુ કરી, કુદાકૂદ થઈ ગયા. એ વંદો ઉડીને વેઇટર પર ગયો. વેઇટર છે શાંતિથી ઊભો રહ્યો, વંદાને જોયો, થોડીક વાર એનું હલનચલન જોયું, એનું નિરીક્ષણ કર્યું અને પછી હળવેકથી આમ પકડી અને બહાર જઈને ફેંકી આવ્યો. પેલા બંને બહેનોએ જે ઘટના બનીને એમાં રિએક્ટિવ વર્તન કર્યું અને પેલા વેઇટરે પ્રોએક્ટિવ વર્તન કર્યું. બિઝનેસ લઈને બેઠા છીએ ત્યારે જે કંઈ પણ ઘટનાઓ બને એ ઘટનાનું તત્કાલ રિએક્શન આપવાને બદલે જરા જોવું, સમજવું અને ત્યાર પછી જો એનું રિએક્શન આપવામાં આવે તો એ ચોક્કસપણે ફાયદો કરી આપે.